નમસ્કાર બાળકો, કેમ છો? તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે. હવે આની પહેલા એટલે કે 3 તારીખે તમારે લોકોને એક અઠવાડિક પેપર હતું. હવે આવતીકાલે એટલે કે 6 તારીખે આપણે લોકોને હિન્દીનું પેપર છે. હિન્દીમાં તમારે પહેલો, બીજો અને ત્રીજો 3 પાઠ પૂછાવાના છે. આની પહેલાના લેક્ચરમાં આપણે પહેલો અને બીજો બંને પાઠનું વ્યવસ્થિત પુનરાવર્તન કરી ગયા છે. આજના લેક્ચરમાં આપણો છેલ્લો પાઠ એટલે કે ત્રીજા પાઠ અઠવાડિક પરીક્ષા માટે છેલ્લા પાઠનું રિવિઝન કરવાના છીએ. રિવિઝનની બારેથી ક્યાંય નહીં પૂછાય. મહેરબાની કરી અને રિવિઝનના વિડીયો વ્યવસ્થિત જોવા. ઘણા લોકો હવે હોમવર્ક નથી મોકલતા, જે વસ્તુ જરાય યોગ્ય નથી. જોઈએ પાઠ 6 વિષય હિન્દી અને ધોરણ 6 વિષય હિન્દી પાઠ 3 સમજદાર નન્હી, જેનું આજના લેક્ચરમાં આપણે પુનરાવર્તન કરવાના છીએ. ટીચર છે તમારા ખુશાલી જોશી. પાઠ 3 સમજદાર નન્હી. પહેલો પ્રશ્ન છે, વિકલ્પ લીખીએ. બિચ્છુ કો ખાલી જગ્યા સૂજી. તો એના જવાબમાં આવશે શેતાની. આ થોડુંક બ્લર છે, આઈ નો, પણ તમારી પાસે ચોપડો છે, તમે એમાંથી જોઈને લખી શકો છો. પાકા ચોપડાના ત્રીજા પાઠના ફોટા મને પાડીને મોકલવા નહીં. મને ખબર પડી જશે કે આ ત્રીજો પાઠ કે જે આપણે આની પહેલા કરેલો છે. મેં આની પહેલાંય કીધું હતું એમ કે તમે જ્યારે હોમવર્ક કરો ત્યારે તમારે ઉપર ત્યાં તારીખ લખવાની છે કમ્પલસરી. તમને વિકલ્પોમાં પરીક્ષામાં વિકલ્પ મળશે. બિચ્છુ અપની ગંદી આદત કા ખાલી જગ્યા થા. તો એના જવાબમાં આવશે ગુલામ. बिच्छू के प्राण पुनः किसमें पड़ गए? तो जवाब में आवशे संकट में. मौत सामने देखकर बिच्छू को किसकी याद आई? नन्ही की. बिच्छू ने किसे डंक न मारने का वचन दिया? निर्दोष को. बिच्छू दूसरी बार कहाँ गिरा? पानी की धार में. बिच्छू दूसरी बार कहाँ गिरा? पानी की धार में. ત્યાર પછી નન્હી ने बिच्छू की खाली जगह पुकार सुन ली. तो एना जवाब में आवशे करुण. बिच्छू खाली जगह में फंस गया था. दलदल. बिच्छू दलदल में फंस गया था. डंक मारना बिच्छू का खाली जगह है. तो एना जवाब में आवशे स्वभाव. मैं बिच्छू की खाली जगह आदत छुड़वा कर रहूंगी. गंदी. मैं बिच्छू की गंदी आदत छुड़वा कर रहूंगी. आ वाक्य कौन बोले छे? आ वाक्य नन्ही बोले छे. सही वाक्य चुनकर वाक्य पूर्ण कीजिए. जो आ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે તમારે સીધો જવાબ લખવાનો નથી. તમારે લોકોએ વાક્ય અને જે વિકલ્પ 3 માંથી સાચો હોય એ ફરીથી લખવાનો છે. જેમ કે નન્હીને બિચ્છુ કો બચાયા ક્યોંકि ડેશ ડેશ ડેશ. હવે નીચે તમને 3 ઓપ્શન આપ્યા હોય, એમાંથી સાચો જવાબ આ છે કે ઉસે બિચ્છુ પર દયા આ ગઈ. તો તમારે આખું વાક્ય ફરીથી લખવાનું છે. નન્હીને બિચ્છુ કો બચાયા ક્યોંકि ઉસે બિચ્છુ પર દયા આ ગઈ થી. વિડીયોમાં ક્લિયરલી કહું છું કે જો આવી રીતે નહીં લખેલું હોય તો હું ચોકડી જ પાડીશ, અડધો માર્ક પણ આપીશ નહીં એનો. તમે ભલે એને આખો સાચો કરીને દઈ દીધું, પણ મારે મારા રેકોર્ડમાં માર્ક લખીને જે સ્કૂલે તમારે રિઝલ્ટ માટે એડ કરાવવાના છે એમાં હું માર્ક કાપી નાખીશ. માટે જો તમારા કોઈ દોસ્તાર, ભાઈબંધ કે બેનપણી એવા ધ્યાનમાં હોય કે જે અત્યારે એમ રહેતા હોય કે આપણે કાંઈ વિડીયો જોવાની જરૂર નથી, તો મહેરબાની કરી એને ફોન કરી અને સમજાવી દેવા. ટીચર વતી એટલું કામ કરવું. नन्ही पीड़ा से तड़प उठी क्योंकि बिच्छू ने उसे डंक मार दिया था. नन्ही को माँ के पास पहुंचने में देर हो गई क्योंकि वह बिच्छू को बचाने में लग गई थी. बिच्छू शर्म से पानी पानी हो गया क्योंकि उसे दूसरी बार बचाने वाली नन्ही से वह डंक मारने जा रहा था. શું છે? बिच्छू शर्म से पानी पानी हो गया क्योंकि उसे दूसरी बार बचाने वाली नन्ही को वह डंक मारने जा रहा था. ત્યાર પછી નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर एक एक वाक्य में. नन्ही कौन थी? नन्ही एक बतख थी. बिच्छू कहाँ फंस गया था? बिच्छू दलदल में फंस गया था. बिच्छू को क्यों पछतावा हुआ? बिच्छू को पछतावा हुआ क्योंकि 2 बार जीवन दान देने वाली बतख यानी नन्ही को डंक मारने चला था. बिच्छू ने क्या निश्चय किया? नन्ही ने क्या निश्चय किया? नन्ही ने यह निश्चय किया कि वह मुसीबत में पड़े को हमेशा बचाती रहेगी. અત્યારે આ પ્રશ્ન સ્પીડમાં એટલા માટે લઈ લઉં છું બાળકો, કારણ કે આપણે આની પહેલા ઘણી વખત આ બધા જ પ્રશ્નોનું રિવિઝન કરી ગયા છીએ. नन्ही ने बिच्छू को क्यों बचाया? नन्ही ने बिच्छू दलदल में फंस गया था. उसे नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो.
नन्ही को बिच्छू पर दया आ गई, इसलिए नन्ही ने बिच्छू को बाहर निकाल कर बचाया। ત્યાર પછી बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या कहा? बिच्छू के स्वभाव के बारे में माँ ने नन्ही से कहा कि वह बिच्छू अपनी आदत का गुलाम है। उसे चाहे कितनी बार बचाया जाए वह बार बार डंक मारता रहेगा। नन्ही ने अपने स्वभाव के बारे में क्या कहा? नन्ही ने बिच्छू से कहा कि भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी आदत क्यों छोड़ दूं? मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को हमेशा बचाती रहूंगी। જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન, નિમ્નલિખિત વાક્ય કિસને કિસ્સે કહા, એટલે કે ગુજરાતીમાં કહીએ તો કોણ બોલે છે, કોને કહે છે? माँ, मैं उसकी गंदी आदत छुड़ा कर रहूंगी। यह वाक्य नन्ही ने अपनी माँ से कहा क्योंकि वह बिच्छू को डंक मारने की आदत छुड़ाना चाहती थी। શું છે કે કયું વાક્ય કોણ કોને શું કામ કહે છે, એટલે કોણ કોને કહે છે અને કારણ પણ આપણે દર્શાવવાનું છે। જો આ વાક્ય પરીક્ષામાં પૂછાય તો તમારે કારણ દર્શાવવાનું નથી, તમારે ખાલી કોણ બોલે છે કોને કહે છે એટલું જ કહેવાનું છે। અઠવાડિક પરીક્ષા પૂરતું, વાર્ષિક પરીક્ષાની સૂચના ત્યારે આપીશ। क्या करूं, डंक मारना मेरा स्वभाव है। यह वाक्य बिच्छू ने नन्ही से कहा क्योंकि नन्ही का उपकार भूल उसको उसे डंक मार दिया था। सूचे वह यह वाक्य बिच्छू ने नन्ही से कहा क्योंकि नन्ही का उपकार भूलकर उसने उसे डंक मार दिया था। तुम यह गंदी आदत छोड़ दो, नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा। यह वाक्य नन्ही ने बिच्छू से कहा क्योंकि वह बिच्छू की बुरी आदत के बारे में उसे चेतावनी देना चाहती थी। भलाई करना मेरा स्वभाव है। यह वाक्य नन्ही ने बिच्छू से कहा क्योंकि बिच्छू के विश्वासघात को भूलकर उसने उसकी मदद की थी। मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा। यह वाक्य बिच्छू ने नन्ही से कहा क्योंकि नन्ही से विश्वासघात करने पर उसे बहुत पछतावा हुआ था। જોઈએ ત્યાર પછી નિમ્નલિખિત પ્રશ્નों के उत्तर, એટલે કે આ વિસ્તૃત उत्तर છે। डंक मारने पर नन्ही ने बिच्छू से क्या कहा? डंक मारने पर नन्ही ने बिच्छू से कहा कि मैंने तो तुम्हारी जान बचाई थी, फिर भी तुमने मुझे डंक मार दिया। यदि तुम इसे नहीं छोड़ोगे तो मुसीबत में तुम्हारी कोई मदद नहीं करेगा। बिच्छू को पछतावा क्यों हुआ? नन्ही ने बिच्छू के साथ भलाई की थी, फिर भी बिच्छू ने डंक मारने की आदत नहीं छोड़ी। उसने दूसरी बार नन्ही को डंक मारने की कोशिश की। इस बार उसे अपनी गलती समझ में आई, इसलिए बिच्छू को पछतावा हुआ। ત્યાર પછી સમાનાર્થી શબ્દ, નદી તો સરિતા। જો બાળકો આમાં તમને સરિતા પ્રશ્નમાં નદીની જગ્યાએ સરિતા આપેલું એ પણ બની શકે। એવું જરૂરી નથી કે પેપરમાં નદીનું નદી જ આપ્યું, હું નદીનું સરિતા પ્રશ્નને જવાબ બનાવી દઉં, જવાબને પ્રશ્ન બનાવી દઉં, એવું પણ શક્ય છે। માટે જોઈ અને ગભરાઈને સ્કૂલે ફોન કરી અને હેરાન કરવાના નહીં। નદી સરિતા, સ્થાન જગહ, સ્વભાવ प्रकृति, मुसीबत संकट, प्रसन्न खुश, थिरकना नाचना। निम्नलिखित शब्दों को शब्दकोश के क्रम में लिखिए। शब्दकोशનો ક્રમ એટલે શું થાય? કક્કામાં સૌથી પહેલા જે અક્ષર આવતો હોય એના પ્રમાણે। તો આપણે કક્કો બોલીએ તો આમાંથી આપેલા શબ્દના પહેલા અક્ષરમાંથી જોવાનું। તો પહેલા અક્ષરમાંથી સૌથી પહેલા ડ આવશે, એટલે ડ, ડંક, નદી, પછી બ બિચ્છુ, બ પછી મ મુસીબત, અને છેલ્લે આવશે शैतानी। હવે निम्नलिखित मुहावरों के अर्थ लिखकर उसका वाक्य में प्रयोग कीजिए। अनसुनी करना, ध्यान न देना, माँ की बात अनसुनी करके तुमने अच्छा नहीं किया। शर्म से पानी पानी होना, बहुत लज्जित होना। चोरी पकड़े जाने पर नौकर शर्म से पानी पानी हो गया। राह देखना, रास्ता दिखाना, राह दिखाना, रास्ता दिखाना। संत ने डाकू को भलाई की राह दिखाई। थिरकने लगना, खुशी से नाचने लगना। संगीत सुनते सुनते लोग थिरकने लगे। तो विद्यार्थी मित्रों, આજના લેક્ચરમાં મેં તમને લોકોને ત્રીજા પાઠનું આખું રિવિઝન કરાવી દીધું છે। હોમવર્કમાં
રફ નોટમાં આ પાઠ લખવાનો છે. સ્વાધ્યાય પોથીના ફોટા અથવા પાકા ચોપડાના ફોટા મને મોકલવાના નથી. તમે એવું નહીં જ કરો, મને એવો વિશ્વાસ છે, કારણ કે તમે લોકો ડાયા બાળકો છો. એક આદત રાખવી કે સીધી PDF ન ખોલવી, વિડીયો જોઈને જ હોમવર્ક કરવું. તો હવે મળીશું આવતીકાલે જ, એટલે કે પેપરના દિવસે જ. સરસ તૈયારી કરજો. 20માંથી 20 તમને બધાને આવશે જ, હું એવી આશા રાખું છું. અને પૂરેપૂરી પ્રામાણિકતા સાથે પેપર આપવાનું છે. તો મળીએ આવતીકાલે. ઓલ ધ બેસ્ટ. અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.